અત્યારે તો સ્પેશિયલ થેન્ક યુ પેલા વિરીડિયા સરને કે દિવાળીનો ટાઈમ છે અને દિવાળી ભારે છે, બધા ધંધો કરતા છે એટલે બધાને ખબર છે. એ ટાઈમની અંદર સરે આવું સરસ મજાનું જલસાનું આયોજન કર્યું એટલે એના માટે ખૂબ ખૂબ આભાર માનવો પડે. અને એના માટે સ્પોન્સર થયા બોર્ડ ક્લિક, એના માટે પણ આપણે હાસ્યના કિસ્સા પહેલા તો હું ગોતતો હતો. જલસાનું ફોટો આવ્યો ને ગ્રુપમાં કે જલસાનો ફોટો આવ્યો ને એટલે મેં કીધું મારા જીવનમાં તો એવા કોઈ કિસ્સા બન્યા જ નથી એમ, બરાબર. પછી ધીમે ધીમે જોયું ને, બરાબર, તો બહાર આવતા ગયા કે આવું છું તો ના આવું છું. કે હું 1 થી 12 ધોરણ ગામડાની અંદર ભણ્યો છું, એટલે ગામડામાં જે બધા રાહ છે બધા ખબર જ હોય કે કૂતરા વાહે જોડ્યા હોય તો વાડ્યું ઠેકી હોય, બંડિયું ઠેકી હોય, બધું ઠેકીને ભાગ્યા જ હોય, બરાબર. તો હું હાવ નાનો હતો ને ત્યારની વાત કરું કે હું અને મારી બાજુમાં એક છોકરી રહેતી હતી અને એની ફઈન છોકરી ત્યાં રહેતા હતા. અમે ત્રણેય મારી બાજુમાં આંબલીનું ઝાડ, એટલે અમે ત્રણેય કાતરા ખાવા માટે ગયા, બરાબર. તો એ બે બેઠ્યું હતું ને હું આમ સામે ઊભો હતો, બરાબર. અને પાછળથી એક જાનવર આવ્યું, એટલે મને ખબર નહીં કે આ શું આવ્યું એ, બરાબર. મેં એવું કીધું, બરાબર. મને એનું નામ ન આવડે, મેં પહેલી વાર જ એની વસ્તુ જોઈ, બરાબર. તો ત્યાં ઓલી સોનલ હતી ને અમારા કરતા મોટી, એટલે એને બધી ખબર પડે. તો એને પાછળ ફરીને જોયું ને, બરાબર, તો વાંદરો હતો, બરાબર. મને નામ નહોતું આવડતું, ત્યારની વાત કરી. તો એ વાંદરો પછી ત્યાંથી મારા ઘરે આવ્યો દોડતો, બધા આખું ગામ ભેગું થયું વાંદરાની પાછળ, બરાબર. ઝાડવે ચડી જાય, મારે ઘરે બદામનું ઝાડ, બરાબર. તો બદામ ત્યાં ખાઈ ગયો. પછી બધા હારા ફળ હતા, અને ઘરે બધા ઝાડ હતા, તો બધા ઝાડ ઉપરથી ફળ હારા રાખ્યા હોય, બધા ખાઈ અને પછી આખા ગામમાં આટો માર્યો, બધા પાછળ દોડ્યા રાખ્યો અને વાંદરા થકવાડી દીધો વાંદરાને. ત્યાં લગન મોજ કરી. ત્યાર પછી બીજો તમને કિસ્સાની વાત કરું ને, બરાબર. તો આપણે ગામડાની અંદર બધા છોકરાઓ રમતા જ હોય, બરાબર. ગ્રુપ આખું ટોળકી હોય જ એમ. તો બધા અમે છોકરાઓનું આખું ગ્રુપ અને એક ઓટલે બેહવાનું બાપાનો, બરાબર. તો એ બાપાનું નામ હતું બચુ બાપા, અને ત્યાં એના એ બાપાના ઓટલે બેહવી અને ત્યાં આજુબાજુમાં રમવાનું હોય, બરાબર. હવે બાપાને બધા ખીજવે, બરાબર. તો બાપા બપોર વચ્ચે આવે, વાડીએ ગયા હોય, બપોર વચ્ચે જ અમારે બેહવાનું થાય, બરાબર. લાખી ટોળકી હોય ત્યાં બેઠા હોય, પહેલાથી ને આવડી ગાળ દઈને છે ને ફિક્સ કરી નાખ્યું, કોઈને નામ નહીં દેવાનું અને નો બોલે ને એનો વારો, બરાબર. એને ગ્રુપમાંથી કાઢી નાખવાનું. એટલે જેવા બધા મસ્તીના બેઠા હોય ને, બરાબર, તો એક જણો બોલે, રાવણા બસુ બાપા ધાવણા. ઓફિસનો દરવાજો ખોલે ને, બરાબર, કે બધા ગોઈતા ન જડે. અને એમાં એક છે ને અપંગ, એમ દોડી નો કે ને એવો અપંગ હતો દોસ્તાર. તો ઈ ભાણો હતો ગામનો, ઈ બહારથી આવેલો, એટલે ઈ હોય, બરાબર. આપણે નો દોડી એકવી, બરાબર. એની મોર થાય, લપક દોરે, તમારે જોવું પડે. અરે ઓફિસ નો દરવાજો ખોલે, તમારે જોયું. હા, છે પછી બીજા એક બાપા હતા, એવી જ રીતે બધા ખીજવતા. એ હાઈલા જતા હોય ને એને પૂછતું ને મોટી ઉંમરના હતા, બરાબર. એને ખાલી બાપા સીતારામ જ કહેવાનું. હવે ખબર નહીં બાપા સીતારામ જ કહેવાનું, બરાબર. એટલે જે હાથમાં આવે ને એને ઉસતું નહીં, બરાબર. એટલે પાણકો આવ્યો જે આવ્યો હોય, બરાબર. હવે એમાં થાય કે હાઈલા જતા હોય, બીજા કોઈ હારો માણસ બિચારો હાઈલો જતો હોય, બરાબર. એટલે પાછળથી કોઈ છોકરા કઈ વહી જાય, એટલે ઓલા ભાગવા જ મળવાનું, નકર એ લડો આવે. એને ખાલી બાપા સીતારામ કહેવાનું, તો એવી રીતે જાય એમ. બાપા આવડી દે, આવડી દે વતન લટોય મારે. જે હાથમાં આવ્યું ને એને પૂછતું નહીં, જે હાથમાં આમ ગોતવા જ મળે. ત્યાર પછી
આગળ કોલેજની અંદર 11-12 ની વાત કરું, બરાબર. તો 11-12 સાયન્સની અંદર હું અમરેલી મેં 11-12 સાયન્સ કમાણી ફોરવર્ડની અંદર ગયું, બરાબર. તો અમારો ક્લાસ હતો ને એ તોફાની ક્લાસ એમ, વોન્ટેડ. જે ભાઈ અઘરા ટીચર હોય, અઘરા બધા સર હોય ને, બરાબર, એ બધાને જ મોકલા, કેમ કે હેન્ડલ કરે, બાકીથી બીજા કોઈથી હેન્ડલ થાય નહીં. અને એમાં એક નવા મેડમ આવેલા ઇંગ્લિશના, બરાબર, સ્ટાર્ટિંગ 11મા ધોરણની અંદર, બરાબર. હવે એ યંગ ટીચર હતા. તો બધા છોકરા શું કરે, બધા નક્કી જ કરી લીધું હોય, બરાબર, કે આને ક્લાસ લેવા દેવાનો નહીં, બરાબર. એટલે બધાય બેસી જાય, બરાબર. અને મેડમ જેવું આમ લખવા જાય, લખવાની શરૂઆત કરે એટલે પાછળથી ઓડિયો બોલાવે. કોણ પાછું કરીને જોયે તો કોણ બધા બેન્ચીસ હોય એની નીચે મોઢું રાખીને બધા વાતો કરે. એને 3-4 દિવસ તો ક્લાસ જ ન લેવા દીધો. પછી છેલ્લે દિવસે એક દિવસ 3-4 દિવસ પછી રોયા, અને પછી હવે મારે ક્લાસ જ નથી લેવો, ક્લાસ છોડીને જતા એની જગ્યાએ પછી બીજા સરને મોકલા. એવી રીતના. ઓકે, થેન્ક યુ.